ગુજરાતની ભૂમિને પાવન કરનાર મહાન કર્મયોગી સંત રવિશંકર મહારાજને આજે આપણે વંદન કરીએ. ગુજરાતના ખેડા પંથકના રઢુ ગામે તેમના મોસાળમાં ઈસવીસન 1884ની 25મી ફેબ્રુઆરીના દિવસે સંત રવિશંકર મહારાજનો જન્મ થયેલ. આમ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે પિતા શિવરામ વ્યાસ અને માતા નાથીબાના ઘેર સંત રવિશંકર મહારાજનો જન્મ થયેલ. મહેમદાવાદ પંથકનું સરસવણી ગામ એમનું વતન. માતા પિતા બંને દયાળુ સ્વભાવના અને ભક્તિભાવવાળા. પિતા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા વિદ્યાર્થીઓને માતાની જેમ વહાલ કરીને શિક્ષણની સાથે સાથે જીવનના પણ પાઠ શીખવાડતા. આમ બાળ વયે જ રવિશંકર મહારાજને પિતાએ સત્ય, નિષ્ઠા, નિર્ભયતા, ઉદારતા, કરુણા જેવા ગુણો વારસામાં આપ્યા હતા. માતા નાથીબાએ સ્વચ્છતા, સુઘડતા, સાદાઈ, કરકસર અને ભક્તિભાવ, માનવ સેવા જેવા ગુણો વારસામાં આપી પ્રેમથી લાલન પાલન કરી મોટા કર્યા. યોગ્ય ઉંમરે શાળામાં અભ્યાસ માટે બેસાડ્યા. 6 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શાળાના એક શિક્ષણમાં મન લાગ્યું નહીં એટલે ધાર્મિક ગ્રંથો અને ગીતાજીનો અભ્યાસ કરતા. 20 વર્ષની યુવાન વયે આર્ય સમાજી કવિ છોટાલાલનો મિલાપ થયો અને આર્ય સમાજના રંગે રંગાયા. સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રભાવી વાક્ય આર્યો પર અનાર્યો કા રાજ્ય નહીં હોના ચાહીએ, આ એક જ સૂત્રે સંત રવિશંકર મહારાજના દિલમાં રાષ્ટ્રીય અસ્મિતા અને આર્ય ધર્મનું બીજ વાવ્યું. સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદના પ્રભાવી પ્રવચનોએ એ બીજને અંકુરિત કર્યું. આમ માતૃભૂમિ માટે, રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. 1915માં અમદાવાદના કોચરબ આશ્રમમાં ગાંધીજીનો મિલાપ થયો. મહાત્મા ગાંધીના શ્રીમદ રાજચંદ્રજીના પ્રવચનોની ઊંડી અસર થઈ અને પોતાના 4 સંતાનોની જવાબદારી સૂરજબાને સોંપી માનવ સેવા અને રાષ્ટ્ર સેવા માટે આજીવન ઘેરથી ચાલી નીકળ્યા. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ખેડા જિલ્લાના કાંઠા વિભાગની કોમ પાટણવાડિયાની સેવાના કામમાં લાગી ગયા. સંત રવિશંકર મહારાજે કારુણ્યપૂર્ણ હૃદયથી પ્રેમથી ચોર, ડાકુ, બહારવટિયાના અંતરના ઊંડાણમાં પડેલી સંવેદના જગાડી દિલમાં માનવતાના દીવા પ્રગટાવ્યા. સદાચારી અને સાત્વિક જીવનની દીક્ષા આપી. સંત રવિશંકર મહારાજ કહેતા કે હું તો મહાત્મા ગાંધીજીનો ટપાલી છું. આમ તેઓ ગુજરાતના ગામડે ગામડે પગપાળા ચાલીને સ્વરાજનો સંદેશો આપતા રહ્યા. આઝાદીની લડતમાં ઝંપલાવી અંગ્રેજોની યાતના સહન કરી જેલવાસ વેઠ્યો. આફતગ્રસ્તોની મદદ કરી. આમ આંતરડું તોડીને સેવા યજ્ઞનો આરંભ કર્યો. પાણી અને ગરીબીની સમસ્યાથી પીડાતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પંથકની પરિસ્થિતિ જોઈ તેમનું દિલ દ્રવી ગયું. રાત દિવસ મહેનત કરીને અનેક કૂવા અને બોર કરાવી એ પંથકની પાણીની સમસ્યાથી ઉગારી લીધો. 1952ના અરસામાં વિનોબા ભાવે સમગ્ર ભારતભરમાં ભૂદાન યજ્ઞ ચલાવી રહ્યા હતા. વિનોબા ભાવે સાથે ઉત્તર પ્રદેશના ચાંડિલ ગામે સંત રવિશંકર મહારાજની મુલાકાત થઈ. વિનોબા ભાવેની પ્રેરણા અને આશીર્વાદથી ગુજરાતના ગામડે ગામડે ફરી વિનોબા ભાવેનો ભૂદાન યજ્ઞનો સંદેશ પહોંચાડ્યો. સંત પરમ હિતકારી, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે ને, મન અભિમાન નવ લાવે રે. ગુજરાતમાં કોઈ પણ કુદરતી આપદા આવી હોય, સંત રવિશંકર મહારાજ માનવ સેવાનો આરંભ કરી દેતા. આ સિવાય ભારતમાં બિહારમાં દુષ્કાળની પરિસ્થિતિ, ઓરિસ્સામાં જળ પ્રલય વખતે પણ સંત રવિશંકર મહારાજે
રાત દિવસ જોયા વિના ખડે પગે સેવા કરેલી. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં ફાટી નીકળેલા કોમી હુલ્લડો દરમિયાન મોતને મુઠ્ઠીમાં લઈને સદભાવ નાનો સંદેશો લઈને તેઓ પહોંચી જતા. સંત રવિશંકર મહારાજ પાસે પોતાની કહી શકાય એવી કોઈ મિલકત નહોતી. સતત પ્રવૃત્તિમય રહેતા હોવા છતાં એક વર્ષમાં તેઓ 80-90 મીટર ખાદીનું કાપડ પોતે પોતાની જાતે વણતા. પોતાના માટે 2 જોડી કપડાં થાય એટલું કાપડ રાખતા અને બીજું કાપડ જરૂરિયાતમંદોને આપી દેતા. 2 ટંક સાદું ભોજન લેતા. 25 વર્ષ તો માત્ર 1 ટંક ભોજન ખાઈને અવિરત લોકોની સેવા કરી. 40 વર્ષ સુધી તો પગમાં પગરખા પણ નહોતા પહેર્યા. ખુલ્લા પગે માઇલોના માઇલ તેઓ ચાલતા. સંત રવિશંકર મહારાજ કહેતા, ઘસાઈને ઉજળા થઈએ, બીજાને મદદ કરીએ. જાનના જોખમે સંત રવિશંકર મહારાજે ડૂબતા માણસોને પૂરમાંથી પણ બચાવેલા. સંત રવિશંકર મહારાજ સાચા કર્મયોગી સંત હતા. કેવળ 6 ધોરણ સુધીનો અભ્યાસ હોવા છતાં મહાન જ્ઞાની હતા. એમની પ્રેમાળ વાણી સાંભળવા મોટા મોટા વિદ્વાનો પણ આવતા. સંત રવિશંકર મહારાજ ભારતના ઋષિ હતા. આવા મહાન ઋષિ કર્મયોગી સંત રવિશંકર મહારાજનો મહિમા ગાવા માટે ગ્રંથોના ગ્રંથો ઓછા પડે. સંત રવિશંકર મહારાજે સત્યાગ્રહનો વિજય, ગીતા બોધવાણી, લગ્ન વિધિ, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, મારો ચીનનો પ્રવાસ જેવા પુસ્તકો પણ આપ્યા છે. ગુજરાતના બીજા ગાંધી, કરોડપતિ ભિખારી, મુક સેવક, મહાન કર્મયોગી ઋષિ સંત રવિશંકર મહારાજે 1984ના જુલાઈ મહિનાની 1લી તારીખે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. સંત રવિશંકર મહારાજના ડાકુ બહારવટિયાના સમાજ સુધારણાના કાર્ય પર રાષ્ટ્રીય શાયર લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામનું પુસ્તક લખેલું છે. લેખક પન્નાલાલ પટેલે પણ તેમના જીવન કવન પર જેણે જીવી જાણ્યું નામની નવલકથા લખી છે. જેમના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એવા પરમ સંત, પરમ ભાગવત રવિશંકર મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.